So now we start with unit number 6 and read number 1. I just start sharing the screen directly so that you can see something. Just a minute. Yes, so before I start with our textbook, આપણે textbook થી શરૂઆત કરીએ એ પહેલા some introduction is required. થોડું પ્રસ્તાવિક માહિતીની જરૂર પડે છે આપણને કે હેલન કેલર actually who was હેલન કેલર યુનિટ નંબર 6 ને સ્ટાર્ટ કરતા પહેલા અને જે સ્પીચ આપેલી છે હેલન કેલરે ઇન કાર્નેગી હોલ ઇન 1916 1916 માં એક સ્પીચ આપેલી હતી. તો એ સ્પીચને સમજતા પહેલા we need to understand who is Helen Keller. So Helen Keller કોણ છે એને સમજવું જરૂરી છે. Now first of all અહીંયા એક સ્લાઇડ તમને દેખાય છે અને એમાં સ્લાઇડમાં તમે જોઈ શકો છો that what do you feel. Remain silent as you close your eyes and cover your ears for 15 seconds. Now this is not the activity we are going to do. Activity આપણે અહીંયા કરવાના નથી because of lack of time. Now we are going with Helen Keller directly. તો અહીંયા પહેલા કેટલા ક્વેશ્ચન્સ પૂછેલા છે અને કેટલા વેલિડ ક્વેશ્ચન પૂછેલા છે જેને કહી શકાય. અને what is the question is why was she blind, deaf and dumb? How did she learn to speak? Who was she? When was she born? And where was she born? And why was she famous? ઓકે, તો હેલન કેલરનું નામ તો ઘણું ફેમસ છે. આપણે કદાચ વારંવાર વાંચ્યું પણ હશે અને સાંભળ્યું પણ હશે અને કોઈક પણ જગ્યાએ એના વિડીયોઝ મે બી જોયા હશે. બટ કંઈક નહીં જાણતા હોય તો એટલીસ્ટ નામ જાણતા હશે. ધેટ્સ ઇટ. તો અહીંયા એ કેમ ફેમસ છે, એ કઈ રીતે લેંગ્વેજ શીખી, બોલતા કઈ રીતે શીખી, એ કઈ રીતે બ્લાઇન્ડ થઈ ગઈ, આંધળી કેમ હતી, બ્લાઇન્ડ હતી એને જોઈ ના શકતી હતી, ડેફ હતી, બહેરાશ કેમ હતો અને ડમ એટલે મૂંગી કેમ હતી. તો એનામાં જે આ ફિઝિકલ વીકનેસીસ હતી બધી એ કેમ હતી, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ, એ અહીંયા આપણે આમાં જોવાના છે. પછી હાઉ ડીડ શી લર્ન ટુ સ્પીક, એને જે બોલવાનું સ્ટાર્ટ કર્યું કેમ કે ડમ હતી, બોલી શકતી ના હતી, તો એને બોલવાનું કઈ રીતે શીખ્યું. ઓકે, ધેટ ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. ધેન હુ વોઝ શી, એ કોણ હતી એક્ઝેક્ટલી. ઓકે, એન્ડ વેર વોઝ શી બોર્ન, એનો જન્મ ક્યાં થયો અને ક્યારે થયો. Okay, that is also important for us to know. અને એ ફેમસ બની તો કેમ બની અને કઈ રીતે બની. ઓકે, બ્લાઇન્ડ હતી, ડમ્બ હતી, ડેફ હતી એટલે કે બહેરી પણ હતી, બોલી પણ ના શકતી હતી અને સાથે સાથે જોઈ પણ ના શકતી હતી. આટલી બધી ફિઝિકલ વીકનેસ હોવા છતાં પણ she became very famous in the world, not only in America but in the world. તો કઈ રીતે ફેમસ બની, that is also important to look at. Now આપણે જોઈએ next slide પર. So the best and the most beautiful things in the world cannot be seen or even touched. They must be felt with the heart. Jo Helen Keller jate blind hata, that's very interesting point. So she was blind, she was deaf and also she was dumb. Okay, so બોલી શકવાની પણ એમનામાં તાકાત ન હતી એ સમયે when she was a young age. She was at young age, જ્યારે બાળપણમાં હતી, બચપણમાં હતા ત્યારે. Now when she grew up, જ્યારે એમનો એ મોટા થયા ત્યારે started speaking, એ બોલતા થયા. તો એની સ્પેશિયલ ટ્રેનિંગ લીધી. કઈ રીતે ટ્રેનિંગ લીધી એ પણ આપણે જોઈ શકીએ છીએ પાછળથી. બટ અહીંયા એક કોટેશન એમણે આપેલું છે, એટલે કે એક પોતાની લાઈફમાં એ માનતા હતા કે ધ બેસ્ટ એન્ડ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ કેન નોટ બી સીન. જે સૌથી સુંદરમાં સુંદર વસ્તુ આ દુનિયામાં છે એ જોઈ શકાતી નથી અથવા તો ટચ કરી શકાતી નથી, સ્પર્શ કરી શકાતી નથી. દે મસ્ટ બી ફેલ્ડ વિથ ધ હાર્ટ. એને ખરેખર એન્જોય કરવું હોય તો હૃદયથી એટલે કે હાર્ટથી એને માણવું પડે છે. ધેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કોટેશન બાય હેલન કેલર. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ કોટેશન પર, નેક્સ્ટ સ્લાઇડ પર. તો અહીંયા છે હેલન કેલર વોઝ બોર્ન, જસ્ટ અ મિનિટ, હેલન કેલર વોઝ બોર્ન ઇન 1880. 1880 માં એમનો જન્મ થયો. એટલે એક ક્વેશ્ચનનો જવાબ અહીંયા આપણને મળે છે કે she was born in 1880. ઓકે, then where she was born, ક્યાં એમનો જન્મ થયો એ અહીંયા સ્લાઇડમાં આપેલું છે. she was born on 27 June 1880 in Tuscumbia. It's called Tuscumbia, it's not Tuscumbia.
ટસ્કમ્બિયા અલ્બામા. તો અલ્બામામાં ટસ્કમ્બિયા નામના પ્રોવિન્સમાં એક પ્રાંતમાં એમનો જન્મ થયો. શી વોઝ ધ ચાઇલ્ડ ઓફ કેપ્ટન ઓથર એચ કેલર. એમના ફાધરનું નામ જે હતું એ કેપ્ટન આર્થર એચ કેલર હતું. ઇટ્સ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ નો, બટ હવે આપણે અહીંયા જોઈએ તો વેન શી વોઝ 2 એટલે એ 2 નહીં, પણ જ્યારે 2 વર્ષની હતી, એટલે 2 વર્ષના હેલન કેલર હતા ત્યારની વાત છે. શી વોઝ વેરી સિક, બીમાર હતા. Then she became blind, અને બીમારીમાંથી એ બ્લાઇન્ડ થઈ ગયા, એન્ડ ડેફ, અને એમની બહેરાશ પણ આવી ગઈ, એટલે કાનથી સાંભળવાની જે સિસ્ટમ હતી એ પણ ના હતી હવે એમની પાસે. એટલે she was not able to listen, તે સાંભળી શકતા ના હતા. She was not able to see anything, તે જોઈ શકતા પણ ના હતા. તો this was the problem with Helen Keller when she was just 2 years old. Okay, 2 વર્ષની એજમાં. Now, did you know that 90% of deaf have hearing parents? Okay, તો આ એક ઇન્ટરેસ્ટિંગ સર્વે છે કે 90% એવા જે ડેફ હોય છે, ડેફ એટલે કે જે સાંભળી શકતા નથી, શ્રવણ શક્તિ ના હોય, એવા લોકોને હિયરિંગ પેરેન્ટ્સ હોય છે કે જે ખરેખર સાંભળી શકતા હોય છે, એવા પેરેન્ટ્સ હોય છે. તો ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. બટ હવે આપણે આગળ જોઈએ. In 1887 she met her teacher Annie Sullivan. Annie was a patient teacher. Now એમના જીવનમાં જે ટ્રાન્સફોર્મેશન આવ્યું, ખરેખર મોટો ચેન્જ જેને કહી શકાય, એ એમના ટીચર દ્વારા આવ્યો. અને એમના ટીચરનું નામ હતું એન સુલિવન. Now Anne Sullivan was a patient teacher. Patient teacher નો મીનિંગ એકદમ જેને કહી શકાય ને એકદમ શાંતિથી અને નમ્ર સ્વભાવના અને જેને કહેવાય કે ધીરજવાળા એક વ્યક્તિ હતા, અને એમને શીખવાડવાની ઘણી કોશિશ કરતા હતા હેલન કેલરને. બીકોઝ હેલન કેલરને શીખવાડવું એક ચેલેન્જ હતું, કેમ કે જાતે બ્લાઇન્ડ હતા હેલન કેલર અને ડેફ પણ હતા. ઓકે, સો ઇટ વોઝ અ ચેલેન્જ ફોર સુલિવન ટુ ટીચ હેલન કેલર એટ ધ ટાઈમ. નેક્સ્ટ સ્લાઇડમાં છે અહીંયા કે ધ હિસ્ટ્રી ડે પ્રોજેક્ટ ક્રિએટેડ બાય મિડલ સ્કૂલ. અહીંયા જરૂરી નથી, અહીંયા આગળ આપણે સીધા જઈએ. ધ વે શી લર્ન, નથી ફિંગર પ્લે, spelling word into her hand. First word she learned was doll. At the age of 10, Helen had mastered Braille as well as the manual alphabet and even learned to use the typewriter. જો જોઈ શકતા ના હતા તેમ છતાં પણ એમણે જેને બ્રેઇન લિપિ કહેવાય ને એ 10 વર્ષની એજમાં શીખી લીધી. એટલે ટાઈપ કઈ રીતે કરવું, સાથે સાથે આલ્ફાબેટ કઈ રીતે શીખવા, એ બધી એમનામાં એક આવડત હતી ને, એ આવડત આવી ગઈ હતી એટ ધ એજ ઓફ 10. ઓકે, finger spelling is mainly used to give names of people, places and identify brands or movie titles. તો એક finger spelling એક ટેકનિક છે. finger spelling દ્વારા તમે નવા વર્ડ શીખી શકો છો, જે ખાસ કરીને જે લોકો બ્લાઇન્ડ હોય છે એમના માટે આ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. તો હેલન કેલર માટે પણ આ ટેકનિકનો યુઝ કરવામાં આવ્યો એમના ટીચર દ્વારા, ખાસ કરીને એન સુલિવન દ્વારા. અને સુલિવન એમને ટીચિંગ કરતા હતા, ફિંગર સ્પેલિંગની ટ્રેનિંગ આપતા હતા. ઓકે, Okay, so Anne taught Helen how to speak. So Anne Sullivan જેમના ટીચર હતા એમણે શીખવાડ્યું કે કઈ રીતે બોલી શકાય. Because Helen was dumb. હેલન મૂંગા પણ હતા, બોલી પણ ના શકતા હતા. તેમ છતાં પણ જે એમના ટીચર હતા, એમના ટીચર એમને બોલતા શીખવાડ્યું હતું. Okay, she was able to teach her. Okay, so this is all about Helen. Helen showed the world. Helen was good at writing too. She wrote many books. The most famous one is The Story of My Life. તો આટલું જે છે ઇન્ફોર્મેશન આપણા માટે જરૂરી છે કે હેલન કેલર કોણ હતા. ઓકે, હેલન કેલરનો જન્મ ક્યાં થયો, that is important. હેલન કેલરનો જન્મ ક્યાં થયો, ક્યારે થયો, અને એ એમને બીમારી હતી તો કેમ હતી, એ બ્લાઇન્ડ હતા તો કેમ હતા. ધીસ આર સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે કદાચ યાદ રાખવા જોઈએ. ઓકે, નાઉ લાસ્ટ અહીંયા બતાવીને આપણે આગળ જઈએ. હેલન passed away. Helen passed away in 1968. 1968 હેલનનું મૃત્યુ થયું. Today people all over the world still admire her for what she did. અને આજે પણ લોકો એને વખાણે છે જેમણે જે કામ કર્યું છે, ખાસ કરીને વર્કિંગ ક્લાસ લોકો માટે. વર્કિંગ ક્લાસ એટલે કે જેને કહેવાય ને કે જે ખાસ કરીને કાર્ય કરતા લોકો છે, જે શ્રમ કરતા લોકો છે, ફેક્ટરીમાં કામ કરતા કામદારો છે, ગરીબ વર્ગના લોકો છે, નીચલા વર્ગના લોકો છે, એમને હેલ્પ કરવા માટે એમણે ઘણું કામ કર્યું અને શી વર્ક વેરી હાર્ડ, એટલા માટે આજે એનાથી ફેમસ છે. તો આ અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન. હવે આપણે સીધા ટેક્સ્ટ પર જઈએ, એટલે આપણી ટેક્સ્ટ બુક પર જઈશું.
અને ટેક્સ્ટ બુકમાંથી આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ પેરેગ્રાફ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હેલન કેલર. અહીંયા એક પિક્ચર પર તમે જોઈ શકો છો હેલન કેલરનું. ધેટ્સ રીડ વન. ટાઇટલ ફર્સ્ટ ઓફ ઓલ શું છે? ટાઇટલમાં એક શબ્દ છે વોર. નાઉ વોર વર્ડ ઇઝ વેરી કોમન. આપણે બધા જાણીએ છીએ વોટ ઇઝ એક્ઝેક્ટલી વોર ઇઝ, અને વોરથી શું થાય છે, લડાઈથી યુદ્ધથી શું થાય છે, દેટ વી નો વેરી વેલ. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે યુદ્ધના સામે બાયો ચડાવવી. હવે યુદ્ધ એક એવી વસ્તુ છે કે જેનાથી વાયોલન્સ થાય છે, હિંસા થાય છે, મેની પીપલ ગેટ ડાઈડ, ઘણા લોકો મૃત્યુ પામે છે, મેની પીપલ ગેટ સફર્ડ, ઘણા લોકોને સંઘર્ષ કરવો પડે છે. નાઉ હવે અહીંયા શું થશે? અહીંયા હેલેન કેલરની સ્પીચનું ટાઇટલ આપેલું છે સ્ટ્રાઇક. સ્ટ્રાઇકનો મિનિંગ થાય છે હુમલો કરવો, સામે સંઘર્ષ કરવો, લડાઈ કરવી, અથવા તો કહેવાય ને કે સામે ભયો ચડાવવી, એમ તો એવું થાય. ગુજરાતીમાં ખાસ કરીને યુઝ થાય છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓકે, ઘા કરવો સામે. તો આ જે ફર્સ્ટ વર્લ્ડ વોર હતું, પહેલું વિશ્વ યુદ્ધ હતું, તો પહેલા વિશ્વ યુદ્ધ હજુ સ્ટાર્ટ ના થયું હતું એ પહેલાની આ સ્પીચ છે, જે 1916માં આપવામાં આવી, જાન્યુઆરી 5, 1916. વેર ક્યાં આપવામાં આવી? એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી. ન્યુયોર્ક સિટી જે અમેરિકામાં છે, અમેરિકામાં આવેલો એક હોલ છે, એક જ્યાં સ્પેશિયલ ફંક્શન થાય છે, પ્રોગ્રામ થાય છે, જ્યાં મોટા મોટા જે ખાસ કરીને લીડર્સ છે એમની સ્પીચ પણ હોય છે. તો એ કાર્નેગી હોલ જે હતો, એ કાર્નેગી હોલમાં એમણે સ્પીચ આપી હતી. અને એ સ્પીચ કોના માટે હતી? વર્કિંગ ક્લાસ પીપલ માટે હતી. જે કામદાર વર્ગ હતો, ફેક્ટરીમાં કામ કરનારો વર્ગ હતો, એમના માટે હતી. હવે એ સ્પીચમાં એમણે શું કહ્યું છે એનું એક બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે એ કહીએ તો, જે કામદાર વર્ગ હતો, પુઅર ક્લાસ પીપલ હતા, એ પુઅર ક્લાસ પીપલને ખાસ કરીને શું હતું કે એ લોકો ને કેટલોક અત્યાચારનો સામનો કરવો પડતો હતો. ડિસ્ક્રિમિનેશન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશનનો મિનિંગ થાય છે કે અત્યાચાર અથવા ભેદભાવ. તો એ લોકો માટે ભેદભાવ હતો, અને ભેદભાવના કારણે શું થતું હતું કે એમને ઘણા અત્યાચારો સહન કરવા પડતા હતા. એમને ઓન ટાઈમ સેલરી મળતી ના હતી, એટલે પગાર, વેજીસ જેને કહેવાય, એ આપવામાં ન આવતો હતો. તો એ બધાના વિરુદ્ધમાં, એ બધાના અગેન્સ્ટમાં હેલેન કેલરે સ્પીચ આપી, એમને જાગૃત કરવા માટે કે વોર સામે આપણે સ્ટ્રાઇક કરવાનું છે, આપણે વોરને અટકાવવાનું છે. ફર્સ્ટ વર્લ્ડ વોર ઇઝ ગોઈંગ ટુ હેપન, વી નીડ ટુ સ્ટોપ ધેટ વોર. આપણે એ વોરને અટકાવીશું, જેથી આપણા પર આવતી જે મુસીબત છે, એટલે કે તમારા વર્કિંગ ક્લાસ પીપલ પર આવતી જે તકલીફો છે એને ઓછી કરી શકાય. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. Okay, to begin with, I have a word to say to my good friends, the editors, and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Now remember, these are some very key words. હવે અહીંયા કેટલાક પોલિટિકલ વર્ડ્સ આવશે. પોલિટિકલ વર્ડ્સ એટલે એવા શબ્દો કે જે રાજકારણ સાથે જોડાયેલા હોય. ફોર એક્ઝામ્પલ, એક વર્ડ અહીંયા પોલિટિકલ આવે છે પ્રોપેગેન્ડા. Now the word propaganda is also related to politics and government. બીજો એક વર્ડ છે unprincipled. Unprincipled is also related to government and governmental system. ઓકે, તો આવા કેટલાક શબ્દો અહીંયા તમે આ ટેક્સ્ટમાં જોઈ શકશો. તો ટુ બિગિન વિથ એટલે શરૂઆત કરીએ તો ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ. મારે એક શબ્દ કહેવો છે, મારે કંઈક કહેવું છે. અહીંયા આ સ્પીચ છે. કોની સ્પીચ છે? હેલન કેલરની. જે આ રીતે સ્ટાર્ટ થાય છે, I have a word to say to my good friends, મારા મિત્રોને, જે સારા મિત્રો છે. The editors, જે એડિટિંગ કરવા વાળા છે, ખાસ કરીને ન્યૂઝપેપર્સમાં એ સમય એડિટર હતા, જે ન્યૂઝપેપરનું એડિટિંગ કરતા હોય, મેગેઝિનનું એડિટિંગ કરતા હોય. And others who are moved to pity me, અને કેટલાક એવા લોકો કે જે મારા પ્રત્યે દયા રાખે છે, પીટી રાખે છે, અનુકંપા રાખે છે, ક્લોઝનેસ રાખે છે. ઓકે, some people are grieved, કેટલાક લોકો દુખી છે. Some people are tensed, some people are stressed, કેટલાક લોકો frustrated છે, stressed છે, દુખી છે, sad છે. Because કેમ? they imagine કરે છે, તે કલ્પના કરે છે, I am in the hands of unprincipled person. હું એવા લોકોના હાથમાં છું, અથવા એવા લોકોના કંટ્રોલમાં છું કે જે લોકો ખરેખર પાવરફુલ છે, અને એવા પાવરફુલ છે કે જે પોતાનો પાવરનો યુઝ રોંગલી કરે છે, ખોટી રીતે કરે છે.
Okay, so that's unprincipled person. Okay, unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Okay, so I am in the hands of unprincipled person. હું એવા વ્યક્તિઓના હાથમાં છું કે જે વ્યક્તિઓ મને સમજાવે છે, who persuade me, explain me, who teach me. ઓકે, જે મને શીખવાડે છે અથવા તો મને કન્વિન્સ કરે છે ટુ અડોપ્ટ એટલે મેળવી લેવું. જો અહીંયા બે શબ્દો ધ્યાનમાં રાખીએ. એક વર્ડ અહીંયા આપેલો છે અડોપ્ટ અને બીજો વર્ડ આપેલો છે અડેપ્ટ. બીજો વર્ડ અહીંયા નથી પણ આપણે એને સમજીએ એ બંનેનો ડિફરન્સ શું છે. અડોપ્ટ નો મિનિંગ થાય છે ખાસ કરીને દત્તક લેવું. ગુજરાતીમાં આપણે જ્યારે ઇંગ્લિશમાં કેવું હોય કે માય નેબર હેવ અડોપ્ટેડ સમ ચિલ્ડ્રન. મારા જે નેબર છે એમણે કેટલાક બાળકોને દત્તક લીધા છે, દેટ ઇઝ અડોપ્ટ. ઓકે, બીજો એક અહીંયા વર્ડ છે, બીજો એક વર્ડ આવી શકે અડેપ્ટ. અડેપ્ટમાં ઓની જગ્યાએ એ આવે તો એનો મિનિંગ ચેન્જ થઈ જાય. તો એનો મિનિંગ શું થાય અડેપ્ટનો મિનિંગ થાય છે એડજસ્ટ. એડજસ્ટ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં સમાયોજન કરવું, એડજસ્ટ થઈ જવું. જોને આપણે ગુજરાતીમાં ખાસ કરીને બોલીએ છીએ એડજસ્ટ કરી લેવું, આપણે એડજસ્ટ થઈ ગયા, દેટ ઇઝ એડજસ્ટમેન્ટ. ઓકે, સો અહીંયા adopt unpopular causes and make me the mouthpiece of that propaganda. જો હવે આ શબ્દને સમજવા માટે હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું છું કે ઘણી બધી પોલિટિકલ આજે પાર્ટીઝ છે અને ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝ શું કરે છે કે જેના મેઇન જેના લીડર્સ હોય એ મેઇન લીડર્સ સ્ટેજ પર આવીને કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરતા નથી, પણ કેટલાક એવા અંદરના માણસો રાખેલા હોય છે જે સામાન્ય લોકો હોય છે. એ સામાન્ય લોકોના મોઢામાંથી અમુક એવા શબ્દો બોલાવે છે અને એમના પ્રચાર માટે કામ લાગે છે. એટલે જાતે તો એ કામ કરતા નથી પણ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. લોકો કેવા હોય છે? સામાન્ય લોકો હોય છે જેમને કોઈ પૈસા આપીને પ્રલોભન આપીને આ કામ કરાવવામાં આવે છે. તેને કહેવાય છે માઉથપીસ. એવા લોકોને માઉથપીસ બનાવી દેવામાં આવે પ્રોપેગેન્ડા માટે. પ્રોપેગેન્ડા એટલે એમનો પ્રચાર કરવા માટે. તો અહીંયા હેલન કેલરને પણ પ્રચાર કરવા માટે પોતાના જે ધ્યેયો છે એને સિદ્ધ કરવા માટે યુઝ કરવામાં આવે છે. એવા કેટલાક લોકોને ડર હતો. એવા લોકોને ડર હતો જે હેલન કેલરને ખરેખર ચાહતા હતા, જે હેલન કેલરના ખરેખર ફ્રેન્ડ્સ હતા, હેલન કેલરના ખરેખર ક્લોઝ હતા. એવો લોકોને દુઃખ હતું, એવા લોકોને એક ડર હતો. કે શું ડર હતો? કે જે મોટા લોકો છે, પાવરફુલ પીપલ છે, કે જે અનપ્રિન્સિપલ્ડ છે, કે જે રોંગલી કામ કરે છે, ખોટી રીતે કામ કરે છે, સિદ્ધાંતોની વિરુદ્ધમાં કામ કરે છે, એવા લોકો એને હાથો બનાવી દે છે હેલન કેલરને પોતાના અચીવમેન્ટ માટે. તો એ લોકો માટે અહીંયા હેલન કેલર કહેવા માંગે છે નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ. હવે આપણે સમજી લેવું જોઈએ. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ. ચાલો આપણે સમજી લઈએ once and for all that I do not want their pity. મારે કોઈની દયાની જરૂર નથી. I don't want pity from my good friends. I don't want pity from my editors. I don't want pity from others. મારે કોઈને દયાની જરૂર નથી, મારે કોઈની અનુકંપાની જરૂર નથી, મારે કોઈની કાઇન્ડનેસની જરૂર નથી. I would not change places with one of them. હું બદલાવાની નથી, હું ચેન્જ થવાની નથી. હું મારો જે પડકાર છે, મારું જે ચેલેન્જ છે એ ચેલેન્જની સામે અડગ ઊભી રહીશ. ઓકે, બટ આઈ નો what I am talking about. હું શું કહી રહી છું એ મને ખબર છે. I am talking about what? I know it very well. My sources of information are as good and as reliable as anybody else. અહીંયા એક આપેલો છે લેંગ્વેજ ફંક્શન. કોઈ કહેશે અહીંયા કયો લેંગ્વેજ ફંક્શનનો યુઝ થયેલો છે? My sources of information are as good and as reliable as anybody else. Yes, can anybody tell me what is the language function here? Yes, Yasmin, what is the language function here? My sources of information are as good and reliable as. So as અને as નો use કયા language function માં થાય છે? It's a very simple question. Yes, Yasmin, you can unmute and respond. Yes, Rashmika, what is the language function here? Showing result. Showing result. Okay, any other idea? Anybody?
showing result. Any other language function? Can anybody guess? Vinay, Mitesh, Neshwa, anybody can respond. Expressing supposition. Comparing person. Yes, so expressing supposition is not exactly expressing supposition, but comparing person is comparing person is not exactly there. પણ અહીંયા આપણે શું જોઈએ છે સેન્ટેન્સમાં કે as અને as આવે છે. My sources of information are as good and as reliable as anybody else, of course. So અહીંયા કઈ રીતે comparing person છે સમજી લેવાનું છે. Anybody લાસ્ટમાં આપેલું છે અને બિગિનિંગમાં આપેલું છે my sources. So my means વ્યક્તિગત પોતાનો સોર્સ એટલે પોતાનો સ્ત્રોત અને લાસ્ટમાં છે એનીબડી એટલે બીજાનો સ્ત્રોત. તો એનો મીનિંગ કે આપણે કોઈ એક વ્યક્તિના સ્ત્રોતને એક વ્યક્તિની ઇન્ફોર્મેશનને બીજી વ્યક્તિની ઇન્ફોર્મેશન સાથે કનેક્ટ કરી રહેલા છે અને એનું કમ્પેરિઝન કરી રહેલા છે અને કમ્પેરિઝન યુઝ કરવા માટે યુઝ થયેલા છે વર્ડ્સ એઝ અને એઝ. ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ ઇટ ઇઝ. હવે અહીંયા આપણે સમજીએ આ સેન્ટેન્સને. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન, મને જે માહિતી મળે છે એનો સ્ત્રોત શું છે. મને જે માહિતી મળે છે એનો સ્ત્રોત શું છે. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આ એઝ ગુડ એટલા સારા છે અને એઝ રિલાયબલ એટલા જેને કહેવાય ને રિલાયબલ કે જેના પર ભરોસો કરી શકાય. વી કેન ટ્રસ્ટ એઝ એનીબડી એલ્સ કે જે બીજા લોકોના હોય. એટલે મારી પાસે જે પણ માહિતી આવે છે, મને જે પણ માહિતી મળે છે એ શાની માહિતી? વોર વિશે, અમેરિકન રિવોલ્યુશન વિશેની, અમેરિકન ક્રાંતિ વિશેની. જે વર્કિંગ ક્લાસ પીપલ માટે કામ કરતા હતા, હેલન કેલર એના અગેન્સ્ટમાં જે બીજા લોકો કામ કરતા હતા એમના વિરુદ્ધમાં, એ લોકોની માહિતી જેમને મળે છે એ ખરેખર સારી મળે છે અને રિલાયબલ મળે છે કે જેના પર ટ્રસ્ટ કરી શકાય એવું કહે છે હેલન કેલર. એટલે મને કોઈ દયાની, કોઈ અનુકંપાની મને કોઈ જરૂર નથી. ઓકે, માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ એઝ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. અહીંયા જુઓ પાછળ એલ્સ પછી એપોસ્ટ્રોફી એસ આપેલો છે, ELS, એપોસ્ટ્રોફી એલ્સ એટલે બીજા. પણ એલ્સ કેમ આપેલું છે? કેમ કે અહીંયા માલિકી બતાવી છે. માલિકી બતાવવા માટે, ઓનરશિપ બતાવવા માટે એસ એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું એવું પણ કહી શકું કે માય કાર ઇઝ એઝ ગુડ એઝ એનીબડી એલ્સ. મારી જે કાર છે એટલી સરસ છે કે જે બીજાની જેવી જ છે, એટલે બીજા જેવી જ છે સારી. ઓકે, તો દેટ ઇઝ એનીબડી એલ્સ. તો અહીંયા એલ્સ પછી પણ આપણે એક શબ્દ મૂકી શકીએ ઇન્ફોર્મેશન. અહીંયા ઇન્ફોર્મેશન વર્ડ મૂકી શકાય પણ આપણે just a minute. Okay, somebody has, okay, good. So anybody else પછી આપણે ઇન્ફોર્મેશન મૂકીએ તો વધારે ક્લિયર થઈ જાય. My sources of information are as good and as reliable as anybody else information. પણ ઇંગ્લિશમાં કેવું હોય છે કે વારંવાર એક શબ્દને રિપીટ કરવામાં આવતો નથી, સમજી લેવાય છે કે એનીબડી એલ્સ એટલે એનીબડી એલ્સ ઇન્ફોર્મેશન. ઓકે, સો આઈ હેવ પેપર્સ. મારી પાસે કેટલાક પેપર્સ છે એટલે કેટલાક ડોક્યુમેન્ટ્સ છે. આઈ હેવ સમ મેગેઝિન્સ. મારી પાસે કેટલાક મેગેઝિન્સ જેને આપણે ખાસ કરીને મેગેઝિન ગુજરાતીમાં પણ મેગેઝિન શબ્દ ખાસ યુઝ કરીએ છીએ. ફ્રોમ ઇંગ્લેન્ડ એટલે કે ઇંગ્લેન્ડમાંથી આવેલા, ફ્રાન્સ જર્મનીમાંથી આવેલા, ઓસ્ટ્રેલિયા નથી અહીંયા કોણ સમજો, ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રિયામાંથી આવેલા. that I can read myself. So I have some papers, I have some magazines, I have some newspapers. મારી પાસે કેટલાક સ્ત્રોતો એવા છે, કેટલાક સોર્સિસ છે, કેટલીક માહિતી છે કે જે ઓસ્ટ્રિયામાંથી આવી છે, જર્મનીમાંથી આવી છે, ઇંગ્લેન્ડમાંથી આવી છે, ફ્રાન્સમાંથી આવી છે કે જે હું જાતે વાંચી શકું છું. એમ તો કહી શકાય કે હેલન કેલર વોઝ બ્લાઇન્ડ, બટ લેટર ઓન એને કઈ રીતે વાંચવું અને સ્પેશિયલ ટેકનિક એમણે શીખી હતી. So she could read herself. જાતે વાંચી શકતા હતા. So Germany and Austria that I can read myself. Not all the editors I have met can do that. અને બધા જ editors કે જે હું એમની સાથે મળી છું એ વાંચી શકતા નથી. Okay, so we can just complete one or two lines. Not all the editors I have met can do that. Quite a number of them have to take their French and German second hand. No, I will not depreciate the editors. જો અહીંયા સમજો એનો મીનિંગ કે ફ્રાન્સમાંથી આવેલા મેગેઝિન જેની લેંગ્વેજ ફ્રેન્ચ હોય, ઇંગ્લેન્ડમાંથી આવેલા મેગેઝિન જેની લેંગ્વેજ ઇંગ્લિશ હોય, જર્મનમાંથી આવેલા મેગેઝિન કે જેની લેંગ્વેજ જર્મન હોય, ઓસ્ટ્રિયામાંથી આવેલા મેગેઝિન કે જે કેટલાક ઇંગ્લિશ હોય પણ તેનું સ્પેશિયલ અલગ ઇંગ્લિશ હોય, ઓસ્ટ્રિયન ઇંગ્લિશ જેને કહેવાય છે. તો ત્યાંની પોતાની અલગ અલગ 4 થી 5 ભાષાઓના મેગેઝિન અને ન્યૂઝપેપર હેલન કેલર વાંચી શકતા હતા. That was
her achievement. She was blind. સમજો એ બ્લાઇન્ડ હતા તેમ છતાં પણ આટલી ભાષાઓ એમણે શીખી લીધી હતી અને આટલી ભાષાઓને વાંચી શકતા હતા. That was her achievement. ઓકે, તો એ શું કહે છે કે ઘણા બધા એડિટર્સને મેં જોયા છે કે જે આ કામ કરી શકતા નથી. એ ફ્રેન્ચ વાંચી શકતા નથી, જર્મન વાંચી શકતા નથી. નો, આઈ વિલ નોટ ડેપ્રિશિએટ. અહીંયા એક શબ્દ ખાસ લખી લેજો. ડેપ્રિશિએટ નો અપોઝિટ વર્ડ થશે અપ્રિશિએટ. અપ્રિશિએટ નો સ્પેલિંગ બોલું છું, APPERICACIATE. અહીંયા CIATE પાછળ સેમ આવશે. ડેપ્રિશિએટ નો મિનિંગ થાય છે અપમાન કરવું અને એપ્રિશિએટ નો મિનિંગ થાય છે સન્માન કરવું. એપ્રિશિએટ એન્ડ ડેપ્રિશિએટ. તો અહીંયા હેલન કેલર એવું કહે છે કે હું કોઈને ડેપ્રિશિએટ નથી કરવાની. ઓકે, આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર. હું કોઈનું અપમાન નથી કરતી અથવા નહીં કરું. દે આર એન ઓવરવર્ક. દે આર એન ઓવરવર્ક. આવા જે એડિટર્સ છે એ વધારે પડતા કામ કરનારા, શ્રમ કરનારા લોકો છે. ઓવરવર્ક, મિસઅન્ડરસ્ટુડ, જેને લોકો સમજી શકતા નથી એવા લોકો છે, એવો ક્લાસ છે. તો અહીંયા એડિટર્સ માટે બોલે છે હેલન કેલર કે જે ખાસ કરીને ફેક્ટરીમાં કામ કરનારા, જે કેટલાક ન્યૂઝપેપરને ફેક્ટરીમાં કામ કરનારા હોઈ શકે, મેગેઝીનના એડિટર્સ હોઈ શકે, જે પોતાના કોલમ બનાવતા હોય છે, લખતા હોય છે લોકોને સમજાવવા માટે, પરંતુ એને સમજી શકતા નથી ઘણા લોકો. ઓકે, સો they are an overworked, misunderstood class. Let them remember though that if I cannot see the fire at the end of their cigarette, neither can they thread a needle in the dark. જો અહીંયા એક જેને કહી શકાય ઇંગ્લિશમાં પ્રોવર્બનો ઉપયોગ કરેલો છે, કહેવતનો ઉપયોગ કરેલો છે, એટલે એવી લેંગ્વેજનો ઉપયોગ કરેલો છે કે જે સ્ટ્રેટ ફોરવર્ડ લેંગ્વેજ નથી. Let them remember though that I cannot see the fire at the end of a cigarette. કેમ કે હેલન કેલર કેવા હતા? બ્લાઇન્ડ હતા. હવે સિગારેટ જે હોય છે, સિગારેટ તમે જોઈ શકો, કદાચ પીધી નહીં હોય, પીવાની પણ નહીં, પણ જોઈ તો હશે. તો એ સિગારેટમાં જે ફાયર દેખાય છે, ફાયર જે આપણે જે દેખાય છે, એ ફાયરને હું જોઈ શકતી નથી. ઓફકોર્સ, બીકોઝ બ્લાઇન્ડ હતા એટલા માટે. નીધર દે કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. પરંતુ તેઓ જે દોરો આવે છે ને, આપણે સોયમાં પરોવીએ છીએ, ડાર્કમાં, અંધારામાં કઈ રીતે પરોવી શકીએ? તો એ લોકો પણ, જે એડિટર્સ છે, એ અંધારામાં એક નીડલને અથવા જે દોરો છે, થ્રેડ છે, એ થ્રેડને પરોવી શકતા નથી. એટલે સેમ વસ્તુ છે ને અહીંયા, કે જે એડિટર્સ છે એ જોઈ શકે છે, હેલન કેલર જોઈ શકતા નથી. પરંતુ આપણે જો જોઈ શકતા હોય પણ આપણે અંધારામાં કોઈ આપણને એવું કહે કે એક સોય છે, આ એક નીડલ છે અને નીડલમાં થ્રેડ છે, તો થ્રેડને પરોવવાનો છે, અંધારું છે, લાઇટ બિલકુલ નથી, દરવાજા બંધ છે, તો ઇઝ ઇટ પોસિબલ? આપણે પણ જોઈ નહીં શકીએ. તો આ હેલન કેલર એવું માને છે કે મારી પાસે ભલે બ્લાઇન્ડનેસ છે, પણ હું એ કામ કરી શકું છું કે જે ખરેખર કેટલાક એવા લોકો છે કે જે જોઈ શકે છે, નથી કરી શકતા. એ પોતાનો પ્રાઉડ નથી ફીલ કરતી, પણ પોતે માને છે કે મારી પાસે આ એબિલિટી છે, આઈ કેન ડુ ધેટ. ઓકે, તો ધીસ ઇઝ વોટ ઓલ અબાઉટ હેલન કેલર. અહીંયા હું સ્ટોપ કરું છું જસ્ટ સ્ક્રીનને. તો હવે કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ બીજી આપવા માંગુ છું તમને, 2-5 મિનિટ જે બાકી છે અહીંયા ક્લાસમાં. અને એ ઇન્સ્ટ્રક્શનમાં પહેલી ઇન્સ્ટ્રક્શન તો એ છે કે જે સ્ટુડન્ટ્સે પોતાના આન્સર્સ લખેલા છે યુનિટ નંબર 3ના, ટેસ્ટ જે આપેલી છે, ટેસ્ટ 3, તો એ આન્સર્સ માટે તમારા ક્લાસ ટીચરને પહેલા તો પૂછી લો કે અમારે ક્યારે સબમિટ કરાવવાનું છે. અને જ્યારે પણ એ કહે ત્યારે સ્કૂલમાં જઈને સબમિટ કરાવી દેવાનું છે, કેમ કે ટેસ્ટ તમે ઘરે ઓલરેડી આપેલી છે. તો એ પહેલું એક ઇન્સ્ટ્રક્શન ખાસ કરીને આર્ટ્સ અને કોમર્સ માટેની વાત કરું છું, સાયન્સના સ્ટુડન્ટ મે હેવ સબમિટેડ. બીજું એક ખાસ કે માઇક્રોસોફ્ટ ઓફિસને આપણે માઇક્રોસોફ્ટ ટીમને આપણે ડાઉનલોડ કરવાની છે. અગાઉ પણ તમને સૂચનાઓ મળી હશે. હવે બોર્ડ તરફથી એવું ઇન્સિસ્ટન્ટ કરવામાં આવે છે કે માઇક્રોસોફ્ટ ટીમમાં આપણે કન્ટિન્યુ રહેવું પડશે, ખાસ કરીને ઓનલાઈન ક્લાસની વાત છે ત્યાં સુધી. અને એમાં સ્પેશિયલ બોર્ડ તરફથી તમને આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલા છે. હવે એ પાસવર્ડ કયા છે હું તમને ગ્રુપમાં ખાસ કરીને સાયન્સના સ્ટુડન્ટ માટે મૂકી આપીશ, પણ બધા જે બીજા સ્ટુડન્ટ છે એમને સૂચના આપું છું કે તમારો જે 18 આંકડાનો યુઆઈડી નંબર છે, 18 ફિગર 18 આંકડાનો યુઆઈડી નંબર, એ 18 આંકડાના યુઆઈડી નંબર પછી એક કોડ આવે છે GUJ CCC.in. એનાથી તમારે સાઇન ઇન કરવાનું છે અને એના માટે તમારે ક્લાસ ટીચરને પૂછવું પડશે. ખાસ આર્ટ્સ અને કોમર્સની વાત કરું તો
સાયન્સ માટે હું અહીંયા મારી સ્પેશિયલ લિસ્ટ મૂકી આપીશ અને એ લોકો સાઇન ઇન કરી લેશે અને એનાથી માઇક્રોસોફ્ટમાં તમારે એટલીસ્ટ સાઇન ઇન કરીને રાખવાનું છે. જોઈન ક્લાસ કરવાનું જ્યારે આવે ત્યારની વાત ત્યારે છે, પણ અત્યારે સાઇન ઇન કરીને તમારે માઇક્રોસોફ્ટ ઇન્સ્ટોલ કરીને રાખવાનું છે, જેથી જ્યારે પણ કોઈ ક્લાસ સ્ટાર્ટ થાય એના ઉપર તો આપણે જોઈન થઈ શકીએ. ઓકે, તો આ એક બીજું કામ તમારે ખાસ કરવાનું છે. તમારા ક્લાસ ટીચરને પૂછી લેવાનું કે સર અમારું માઇક્રોસોફ્ટ ટીમમાં જોઈન થવાનું છે કે નથી થવાનું, અથવા તો ડાઉનલોડ કરવાની છે કે નથી કરવાની, અને પછી એમાં કઈ રીતે સાઇન ઇન થવાનું છે, એનો આઈડી કયો છે, that you can ask to your class teacher. Okay, that is also important. ઓકે, તો આટલી સૂચનાઓ હતી. અને બીજું કે મેં જે ઓનલાઈન પ્રેઝન્ટેશન માટે થર્સડે સિલેક્ટ કરેલો છે, ઘણા સ્ટુડન્ટે મને નામ મોકલેલા છે, પણ હજુ પણ ઘણા સ્ટુડન્ટ ઓછા છે. હું ઈચ્છું છું કે અહીંયા જે જોઈન થયેલા સ્ટુડન્ટ છે એમાંથી બીજા કેટલાક સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થાય અને આપણે ગુરુવારે ઓનલાઈન પ્રેઝન્ટેશન રાખી શકીએ. હજુ પણ તે મને ટોપિક મોકલાવી શકે છે. ઓકે, યસ, હું કેટલાક અહીંયા જોઈન છે એમને પૂછું છું. યસ, મહેફૂઝા એન્ડ યાસ્મીન એન્ડ મહિદા, ગાયત્રી એન્ડ somebody like Makwana. Okay, yes, so who is ready now? યસ્મીન, તમે ટોપિક સિલેક્ટ કર્યો કે નહીં? મહેફૂઝા, બેસવા. હા. ઓકે, તો મને નામ આજે મોકલી આપો. જે નામ તમે ખાસ મોકલી આપો તમારા ટોપિકનું. અફીફા, કીર્તિ, કૃપા, રઈશા, મિતેશ. ઓકે, અહીંયા જે સ્ટુડન્ટ ખાસ જોઈન છે ને એમણે એક સૂચના આપું છું કે તમારે ઓનલાઈન પ્રેઝન્ટેશનમાં પાર્ટિસિપેટ કરવાનું. બેટર છે કે યુ શુડ પાર્ટિસિપેટ ઇન ઇટ ઓન થર્સડે. તમે ટોપિક સિલેક્ટ કરો, તમારું નામ અને તમારા ક્લાસનું નામ મને વોટ્સએપ પર મોકલી આપો, એટલે આપણે લિસ્ટ બનાવીએ છીએ અને એ લિસ્ટ પ્રમાણે આપણે ગુરુવારે જોઈન થઈશું અને આપણું પ્રેઝન્ટેશન રાખીશું. ઓકે, ધેટ્સ ઇટ. સો વી એન્ડ ધ ક્લાસ ટુડે. થેન્ક યુ. વિલ મીટ ટુમોરો. હવે આવતીકાલનો સમય આપણો સેમ 10 વાગ્યાનો જ રહેશે, 10 થી 10 નો રહેશે. આજે આપણે બીકોઝ ઓફ સમ પ્રોબ્લેમ આઈ આસ્ક યુ ટુ જોઈન એટ 9 o'clock. ઓકે, તો આપણે આવતીકાલે 10 ને 10 જ મળીશું. જો કોઈ બીજા એવો પ્રોબ્લેમ નહીં હોય તો સેમ ટાઈમ 10 રેગ્યુલર ટાઈમ. ઓકે, થેન્ક યુ.